તો કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો ઘણા સમયથી આપણને એક કમેન્ટ હતી, મેસેજ વોટ્સએપમાં ઘણા ના હતા, કેમ કે વોટ્સએપમાં આપણે 1150 ઉપર ફ્રેન્ડ થઈ ગયા છે. એમાં ઘણાનો મેસેજ હતો કે અરુણભાઈ આપણે પીએસઆઈ કરવી, કોન્સ્ટેબલ કરવી, આ બાબતે બહુ જ મેસેજ હતા અને બધાને એક બે જણા ભેગી વાર વાતચીત પણ થઈ છે કે જેઓ આમ મૂકે વિચારમાં પડી ગયા કે હાડું પીએસઆઈ કરવી કે કોન્સ્ટેબલ કરવી. પછી મેન વસ્તુ છે કે આપણી માથે છે અને મને પણ ઘણા પૂછે છે કે અરુણભાઈ તમારું ટાર્ગેટ શું છે એમ. તો બધાને આન્સર મોસ્ટ ઓફ તો હું વોટ્સએપ બધાને દેતો જ હોઉં, પણ એક બે ને ફ્રેન્ડે આપણે ખાસ કીધું કે તમે વિડીયો એમાં બનાવજો. પણ વિડીયો શરૂઆત કરતાં પહેલાં હું તમને એક બુક બતાવું છું જે આપણે 7 મહિના મહેનત કરીને બનાવી છે. ટોટલ આમાં 6 વિભાગ છે, 285 પેજ છે અને 149 રૂપિયાની પ્રાઇસ છે. ટૂંકમાં ઘણા લોકો અહીં પીડીએફ મંગાવી લીધી છે અને જો તમે બાકી રહી ગયા હોય તો નીચે દેખાને આપણો વોટ્સએપ નંબર છે, એમાંથી મને મેસેજ કરજો. ઉપર દેખાને આપણો ગૂગલ પે નંબર છે. 149 રૂપિયાની પ્રાઇસ છે. એકવાર ડેમો આનો જોઈ લેજો કેવી છે. પછી અંદર આને એવું કાંઈ નથી, પણ કોઈ બીજી તમારે પીડીએફ કોઈ જોતી હોય તો મને મેસેજ વોટ્સએપમાં કરજો. આપણે એક હશે ની વસ્તુ તમને આપશું. અને વાત કરવી યાર પીએસસી અને કોન્સ્ટેબલની, તો એમાં એવું છે કે ભાઈ જો એ તો આપણી માથે હોય કે ટૂંકમાં આપણો બેઝ કેવો ક્લિયર છે. હવે માની લો કે જેને મેથ્સ રીઝમાં ફાફા પડતા હોય અને પછી એમ કહે કે હવે પીએસઆઈ કરશું, તો એ ગામને દેખાડવા હાટું ના કરાય. સમજણ ખોટું લાગે તો આપણે કાંઈ વાંધો નહીં, પણ ગામને દેખાડવા માટે કાંઈ વસ્તુ ન કરે. આપણે ખબર હોવી જોઈએ આપણી કે આપણે એકચ્યુઅલીમાં ટૂંકમાં આપણો બેઝ કેવો છે. હું કહું જેને ગણિત રીઝનિંગનો પકડ સારી હોય ને એને પીએસઆઈ જ કરે. હું ખુદ કહું કે બીજા બધા થિયરી વિષય છે, એ બીજા બધા થઈ જાય, પણ ગણિત રીઝનિંગ એવું છે ને કે થોડુંક આપણને શું કહેવાય દગો દે તો દે એની જેવું. હજી રીઝનિંગ તો આપણે બધાને ફાવી જાય, પણ ગણિત થોડુંક ઓલું છે એમ. કેમ કે ભણાતા ઘણા મને એમ કહે છે અરુણભાઈ ગણિત તમને આવડી ગયું, નામ થઈ ગયું. 8 મહિના હું ઢળું છું ગણિતને ભાઈ, તો હજી હું નથી કહી શકતો મને આવડે છે. તો અમે પીએસઆઈ મૂકી દીધી સાઈડમાં શાંતિ. પીએસઆઈ મૂકીને લગભગ 2-3 મહિના થઈ ગયા. શરૂઆતમાં કરતા જ પીએસઆઈ કોન્સ્ટેબલ જોડે રાખીને આવતા. બોથમાં ફોર્મ ભર્યું હોય, પીએસઆઈ ફોર્મ ભર્યું, એનો મતલબ એમ સમજી નહીં લેવાનું કે આપણે પીએસઆઈ કરવી છે. આપણું લેવલ જોવાનું ખાસ. અને પછી શું કહેવાય આમાંય ના રહેવી ઓલામાંય ના રહેવી એવું ન થવું જોઈએ. પહેલાં ગમે એકાદું અચીવ કરવાનું ગણતરી કરો અને પછી તમે ટાર્ગેટ એકાદી મોટી જોબ બનાવો. કેમ કે અત્યારે ગમે એક લેવાની, કેમ કે ઘણા ટૂંકમાં વિચારમાં પડી ગયા છે કે હાડું કરવું કયું એમ. એટલે મારું ખુદ શું કે તમારું ખાસ મારે તમને કહેવું છે કે તમારો એકવાર બેઝ જોઈ લો, ભાઈ આપણે આટલું આ વસ્તુ કમ્પ્લીટ છે તો આપણે બીજી આમાં કરવી તો વાંધો નહીં એમ. પછી ગણિત રીઝનિંગમાં ફાફા પડતા હોય અને એમાં પહોંચાણ ન થતું હોય અને પછી એમ કે પીએસઆઈ કરી તો એ વાત વ્યાજબી નથી એમ. એ તમારી રીતે તમારે વિચારવાનું છે કે આપણે કયું કરવી. પછી ભેગું થાય એમ કરવાનું હોય. તમારા ટાઈમ કેટલો તમે દઈ શકો છો, બસ ટાઈમ એટલો તમે દઈ શકતા ન હોય, સાઈડમાં બીજી પ્રવૃત્તિ કરતા હોય જોબ અથવા કોઈ બી વસ્તુ, અને થોડોક ટાઈમ દેતા હોય તો એમાં પછી ન થાય એમ મારા મત મુજબ. અને તમે ગમે મારી વાત બાંધવા શું કે બંધાવા કાંઈ તૈયાર શું કે છો જ નહીં. તમને સારું લાગે નહીં ફોલો કરવાનું. ટૂંકમાં જે તમને એવું થાય કે ના આટલું આ લેવાનું છે એટલું લેવાનું, જાજુ વધારે બધું માન્ય નહીં રાખવાનું. પણ મારો મત એવો કહે છે કે તમારો બેઝ ઉપર જાય, તમારો બેઝ કેવો છે ને એની ઉપર આગળ હાલે. સમજો તમને એમ થાય કે ના આપણે બધું આ કમ્પ્લીટ છે વાંધો નહીં આવે, તો પછી એમાં ટ્રાય કરવામાં વાંધો નથી. એક્ઝામ દેવામાં વાંધો નથી, એક્ઝામ તો દેવાની જ હોય એની. ઘણા એમ કહે છે ભાઈ એક્ઝામ નહીં દે. ઘણા એ બાબતે મેસેજ છે મને, બહેનોનો ઘણો મેસેજ છે કે આ એ બાબત શું કહેવાય આપણે એક્ઝામ દેવા નહીં જવું, ડિમોટિવેટ થઈ. ડિમોટિવેટ છે ના થાય આપણે જવાનું છે કોકને કેવા થાય ગામને પીએસસીની એક્ઝામ દીધી, પાસ ન થાય બીજા નંબરની વાત છે. ખબર તો પડે ને આપણને, ત્યાંનો માહોલ ખબર પડે, ત્યાં ટૂંકમાં કેવું વાતાવરણ છે એક્ઝામ દેવી છે, આપણને એક્સપિરિયન્સ થાય, આપણે ખબર પડે કે આપણે ક્યાં કણે તૈયારી થવાનું છે. કેમ કે કોન્સ્ટેબલ થોડો ગેપ પડશે 15-20 દિવસની એક્ઝામનો, તો આપણે ખબર તો પડે ને કે એકચ્યુઅલીમાં આપણે કેવું ધ્યાન રાખવાનું છે. આપણે ગણિતને બધું મેથ્સના દાખલા સોલ્વ કરતાં કેટલી વાર લાગી, શું થયું શું નહીં, થોડુંક આપણે એમાંથી ગણિત થોડુંક મળે આપણને. એટલે પછી આપણે માયલું પેપર જે કોન્સ્ટેબલનું છે ને એમાં વ્યવસ્થિત આપણે જે આપણું ઇમ્પ્રુવ છે ને દઈએ પછી દઈએ શું નહીં. એટલે પેપર દેવા બધાને જવાનું છે ફરજિયાત. હું પણ જવાનો છું અને હું તમને કહું છું, હું મારો ટાર્ગેટ પીએસઆઈ પહેલાં ફૂલ હતો, પણ જે મને એવું હતું મેથ્સ પણ આવડી જશે પણ મેથ્સમાં મારે થોડું વધારે પડતી તકલીફ રહેશે. એટલા માટે હું પાર્ટ 2ની તૈયારી શું કે પીએસઆઈ નથી કરતો ત્યારે. પહેલાં હું બધું કરતો તારે, પછી એક બે ફ્રેન્ડના મને સજેસ્ટ સારા મળ્યા ને કે અરુણભાઈ કે અત્યારે એમાં એટલી બધી જગ્યા છે નહીં અને સંખ્યા બહુ વધારે છે એમાં મહેનત કરવાવાળી પીએસઆઈમાં, અને આપણે અત્યારે આમાં કરો ને તો બહુ ઠીક રહેશે. તો મને આથી 3 મહિના મોડે ઘણા એક બે મારો ફ્રેન્ડ ક્લોઝ છે ને એને મને સજેસ્ટ કરી ગયો હતો. એટલે આપણે વિચારી લીધું મેં ના બરાબર છે આમ જ કરે. પણ હું માનવાય તૈયાર હતો, મને મેથ્સ આવડતું, મને મેથ્સ આવડતું હોત હું કોઈનું માનત નહીં, હું પોતે કરત આપણે પીએસઆઈ કરીશું, બીજી એકઈ નહીં કરી. પણ આપણે પછી આપણું જોવું પડે અને આપણે સ્વીકારવું પડે કે આપણને આટલું આવડે છે. હવે પછી તમને મેથ્સ ન આવડતી, મેં આગળ વાત કરી મને, પછી તમે એમ કહો ગામને દેખાડવા માટે કે હું પીએસઆઈ કરું છું, એ વાત તમારી ખોટી થાય. એટલે આપણે માથે જાય છે. તમને જો મેથ્સ રીઝનિંગ હું કહું મેથ્સ રીઝનિંગ જેને ફાવતું હોય ને સારું એને પીએસઆઈ જ કરાય.
કોન્સ્ટેબલ દેવાની પાછી એ નહીં દેવાની નહીં, પણ પીએસઆઈ ટાર્ગેટ પીએસઆઈ રાખવાનો, કેમ કે મારી બીજા થિયરી વિશે જ છે. અત્યારે તમે હજુ નહીં માનો, આપણે અત્યારે વોટ્સએપમાં 1200 કમિંગ સૂન છે ફ્રેન્ડ થવામાં, લગભગ બધા મોસ્ટ ઓફ બધા મેથ્સમાં જ પ્રોબ્લેમ છે. કોઈ એવો કે મેથ્સ આવડતું હોય, તમારે એને એકાદો સબ્જેક્ટ બીજો વીક હોય. હજી અત્યારે મોર્નિંગમાં મને મેસેજ હતો, કરુણભાઈ સાયન્સનો સ્ટુડન્ટ છું, બધું પાવરફુલ છે, બંધારણ પાવરફુલ, અને કે ગણિત રીઝનિંગ બધું, એની કાંઈ વાત જ તેમનો મારા કરો, ખાલી કે એના હિસ્ટ્રી ને થિયરી, હિસ્ટ્રી ને ભૂગોળ સમજાતી, મને કે કાંઈ સમજાતું જ નથી એમાં. હવે વિચાર કરો તમે, એને એ સબ્જેક્ટ વગસમાં આવ્યું છે. એટલે કાંઈક ને કાંઈક કોકને કાંઈક ને કાંઈક છૂટે જ છે. અત્યારે સુધી જેટલા પણ ફ્રેન્ડો મને અત્યારે મારા જોડે મળ્યા નહીં, કોઈ પણ માણસ, હાલો મને અત્યારે હું આખા ગામને ખબર છે બધાને, કરુણભાઈને જોયું ને મેથ્સ બહુ ને કેવડાવો, પણ મને મેથ્સમાં એક વાર પ્રોબ્લેમ છે, બીજા એક સબ્જેક્ટમાં પ્રોબ્લેમ નથી, બીજા બધા મને ફાવે. મેથ્સમાં હું હાવ ઝીરો છું. તો એના રીતના ઘણા બધા સ્ટુડન્ટ છે ને કંઈક ને કંઈક તો ક્યાંક તો ખામી છે જ. તે માની લો કોઈ બીજા વિષયમાં ખામી હોય, એ રીતના કોઈ ને કોઈ કંઈક ને કંઈક વિષયમાં ખામી જ છે. આ રિઝનિંગ એવો સબ્જેક્ટ રહ્યો નહીં તો બધા માઇન્ડ ઉપર જાય, એમાં પછી ગમે એટલું શીખો તો એમાં કાંઈ ન ભેગું થાય. એ છે પછી આ ગદ્ય સમીક્ષા છે, એ તો બધાને શું કહેવાય સેમ જ પડે. જેટલું મને આવડશે એટલું તમને આવડશે. ત્યાં આગળ ઓલા વાત જેવી કે 500 ફકરા તૈયાર કરશો ને તો એમાં કદાચ પૂછાય તો પૂછાય, ફકરો અલગ જ આવશે ત્યાં આગળ જશું ત્યાં આગળ. એટલે એ તો બધાને માર્ક્સ રેડી આવે, પછી આપણે ટૂંકમાં જે ભાષા ઉપર આપણી પકડ કેવી છે ને એ ત્યાં જ ખબર પડે. ગુજરાતી ભાષા ઉપર પકડ સારી હોય તો ત્યાં આગળ માર્ક્સ થોડાક વધારે આવે, બાકી તો બધા સેમ જ રહે. તો ચાલો, આ સંદેશ હતો, તમે વિચાર લેજો એકવાર તમારી રીતે, અને વિચારી પછી કાંઈ પણ પગલું ભરો પછી ભરજો. મારી વાત માનવા તમે કંઈ બંધાયેલા તો છો નહીં, અને તમે સમજદાર જ છો, તમને સમજાવવાના છે નહીં. તો ચાલો પછી બીજા વ્લોગમાં મળી. જય માતાજી.